તમારે સ્ટેન્ડ મંગાવવું હોય તો મારા બાયોમાં જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણો બાઇક રાઇડિંગને લઈને રહેવાનો છે. જે આપણે બાઇક રાઇડિંગ કરીએ છીએ અને જે આપણે હેલ્મેટની અંદર જે મોબાઈલનું સ્ટેન્ડ આપણે આગળ લગાવવામાં આવે છે એ કેવી રીતના લગાવવાનું એની ફૂલ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. તો ચલો વ્લોગમાં જોડાઈ રહો, હું તમને બધી માહિતી આપું. તો મિત્રો, આ રીતના બધું મટીરિયલ આવે છે, અલગ અલગ રીતના આવે છે. આપણે ઓનલાઈન આપણે પરચેસ કરીએ ફ્લિપકાર્ટમાંથી તો આ રીતનું બધું મટીરિયલ આવે છે. તો આને આપણે બધું ફિટ કરવાનું છે, તો તમને બતાવું. તો એ બતાવી દઉં. તો અહીંયા જે આ બે આવે છે તેને એ રીતના ફિટ કરવાનું આવે છે નટ. તો આપણે આને પહેલા ફિટ કરી લઈશું. તો આપણે ફિટ કરી દીધું છે, તમે જોઈ રહ્યા છો. આ રીતના પહેલા ફિટ કરી લેવાનું છે. પછી બીજું આ રીતે આવે છે, અહીંયા ફિટ કરી લેવાનું છે. વચ્ચે કરવાનું આમ ફિટ. તો આપણે આ રીતના વચ્ચે નાખી દેવાનું છે. પછી અહીંયા આ સ્ક્રૂ નાખવાનો છે. અહીંયા આ રીતના આવે તો અહીંયા આપણે સ્ક્રૂ નાખી દઈશું. જે વાટા આવે છે આપણે આટાથી ચડાવી દેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા વાટા નાખી દેવાના છે. જેટલા ફિટ થાય એટલા ફિટ કરી દેવાના છે. અને તમારે જે એંગલમાં વિડીયો ઉતારે એ એંગલમાં ફેરવીને પછી પાછળ જે આવે છે આને બરોબર રીતે ફિટ કરી દેવાનું છે. તો આપણો મોબાઈલ અહીંયાથી પડી ના જાય. એટલે એ પછી તમને આગળ બીજી માહિતી આપું. તો આપણે હેલ્મેટમાં આને કેવી રીતના ફિટ કરવાનું, તો આ 3 આપેલા છે. તો આના બેલ્ટ જે આ 3 આપ્યા છે, આ 3 બેલ્ટથી આપણે અંદર હેલ્મેટમાં આપણે ફિટ કરવાનું હોય છે. તો ચલો હેલ્મેટમાં કેવી રીતના ફિટ કરી તમને બતાવું. તો આપણે હેલ્મેટ લઈ લેવાનું છે. હેલ્મેટ લઈને પછી આ રીતના જે સ્ટેન્ડ છે એને લઈ લેવાનું. જે આ બે છે એને ઉપર રાખવાનું છે અને આ એક જે સિંગલ છે એને નીચે રાખવાનું છે. તો આપણે આ રીતના ફિટ કરવાનું છે. આ રીતે તમારે જે રીતના હેલ્મેટમાં સેટ કરવું હોય એ રીતના તમારે કરી દેવાનું. પછી આની અંદર આવશે તમારે અંદર આ જે આ બક્કલ હોય છે, એની અંદર આપણે ફિટ કરવાનું હોય છે. તો આ રીતના ખોલીને પછી આપણે જે બેલ્ટનું છે આ બેલ્ટ આ રીતને અંદર લગાવી દેવાનું છે. તો આ રીતે આપણે પહેલાં બેલ્ટ લગાવી દઈશું. તો આ રીતે બેલ્ટ લગાવી અને પછી સ્ટેન્ડને તમારે જે રીતના સેટ રાખવું હોય એ રીતના સેટ કરી દેવાનું. તો આપણે આ રીતના કમ્પ્લીટ સેન્ટરમાં આપણે આ રીતે સેટ કરી લેવાનું છે. તો સેટ કર્યા પછી આ બેલ્ટને તમારે જેટલો બી ટાઈટ કરવો હોય ફિટ ટાઈટ કરી દેવાનો છે ખેંચીને. તો આપણે આ રીતના ખેંચીને પછી આ રીતના બકલને વાંકી દેવાનું છે. તો આ એક સાઈડની ફિટ થઈ ગઈ. પછી સેમ એ જ રીતે આપણે આ બીજી સાઈડ લેવાનું છે અને બીજી સાઈડે અહીંયાથી આપણે નાખી દઈશું. તો આપણે આ બેલ્ટ નાખી દીધો છે. પછી આ બેલ્ટ નાખીને પછી આને પણ ફિટ જ્યાં સુધી ના થઈ જાય ત્યાં સુધી ફિટ આમ ખેંચી લેવાનો છે. ખેંચીને પછી આ રીતના જે આવે એને આ રીતે આપણે ફિટ કરી દઈશું. તો આપણે ફિટ કરી દીધું. તો આ સ્ટેન્ડ રેડી થઈ ગયું. હવે તમને આની અંદર મોબાઈલ કેવી રીતના ફિટ કરવાનો એ બતાવી દઈએ. તો હવે આપણે મોબાઈલ કેવી રીતના ફિટ કરવાનો એ તમને બતાવી દો. તો આ મોબાઈલ આપણો છે અને આ હેલ્મેટ રેડી થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. તો ચલો તમને બતાવી દો. પહેલાં આપણે જે આ છે અને જે સ્ક્રૂવાળી ચાકી છે આને ખોલી લેવાની છે. તો અહીંયા આપણે પહેલાં ખોલી લઈશું. પછી તમારે જે એંગલમાં મોબાઈલ ફિટ કરવાનો છે તો તમારે અહીંયા આ રીતે નાખી દેવાનો છે મોબાઈલને. તો આપણે આ મોબાઈલ નાખી દઈએ અને ચાકીને બરોબર તમારે ફિટ કરી લેવાની છે. લૂઝ ના રહેવી જોઈએ, નહીં તો ફોન પડી જશે. તો અહીંયા મોબાઈલ આપણે ફિટ નાખી દીધો છે અને આ પાછળ તમારે કમ્પ્લીટ સેન્ટરમાં કમ્પ્લીટ કરીને પછી આ જે ચાકી તમે જોઈ રહ્યા છો આ ચાકીને ફિટ કરી લેવાની છે. તો તમારે ઊભી વિડીયો ઉતારી હોય તો આ રીતના ફિટ. તો સોરી ગાઈસ, આપણે મોબાઈલ અવરો નથી ગયો છે. તો આપણે બહારની સાઈડ કેમેરો રાખવાનો. આ રીતે આપણે સેટિંગ કરી દેવાનું છે. તો આપણે આ સેટિંગ કરી દીધું ના બરોબર ફિટ કરી લેવાનું છે. પછી તમારે આડી વિડીયો ઉતારી હોય તો આ રીતના ફિટ આ રીતે કરીને અહીંયાથી ફિટ કરી દેવાનું. અને જો ઊભી રીલની વિડીયો શૂટ કરી હોય તો તમારે આ રીતે ફિટ કરી દેવાનું. તો અહીં બરોબર આપણે ફિટ કરી લેવાનું છે. આ તમે જોઈ રહ્યા છો, અહીંથી ફિટ કરી દઈશું. થઈ ગયું ફિટ. આ હલવું ના જોઈએ, બધું કમ્પ્લીટ રીતના ફિટ કરવાનું, નહીં તો તમારો મોબાઈલ પડી જવાના ચાન્સ રહેશે. બરાબર. તો આ બધું આ રીતના ફિટ કરી દેવાનું. આપણું હેલ્મેટ છે અને આ હેલ્મેટમાં આપણે ફિટ કરી દીધું છે. હવે તમે જોઈ રહ્યા છો. અને હવે તમને હેલ્મેટ પહેરીને પણ બતાવી દો. તો આપણે પહેરીને બતાવી દઈએ. આપણે
તો મિત્રો આ રીતનું આમાં લુક આવે છે અને આ રીતે આપણે વિડીયો રેકોર્ડ થાય છે. તો તમને વિડીયો ચાલુ કરીને પણ બતાવી દઈએ અંદર કેવું દેખાય છે. તો મિત્રો અંદર આ બાજુ બતાવી દઉં તમને. તો આ રીતના અહીંયા વિડીયો શૂટ કરવાનું ચાલુ થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે વિડીયો શૂટિંગ આમાં થશે જ્યારે આપણે બાઇક રાઇડિંગ કરતા. તો મિત્રો આ રીતે આપણે બધી રીતે મેં તમને આ વિડીયોની અંદર માહિતી આપી દીધી છે. તમે જોઈ રહ્યા છો આપણું આ હેલ્મેટ ને આ રીતે કમ્પ્લીટ ફિટ થઈ ગયું. આ રીતે આપણે ફિટ કરીને પછી આપણે બાઇક રાઇડિંગની વિડીયો શૂટ કરીએ છીએ અમે. તો તમારે પણ આ રીતની વિડીયો શૂટ કરવી હોય રાઇડિંગની તો આ રીતના સ્ટેન્ડની જે માહિતી મેં તમને આપી એ માહિતી અમારી ગમી હોય તો અમારી વિડીયો આવી નવી લઈને આવતા રહીશું. તો અમારી વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો. અને આ તમે જોઈ રહ્યા છો અને જે આ તમારે સ્ટેન્ડ મંગાવવું હોય તો મારા બાયોમાં નીચે આપણે ડાયરેક્ટ લિંક આપણે આપેલી છે, ત્યાં જઈને તમે મંગાવી શકો છો. અને આપણે ખુદે મંગાવેલું છે અને બેસ્ટ ક્વોલિટીનું આવે છે, યાર સારું જ આવે છે. તો તમે જોઈ રહ્યા છો આપણે આનાથી જ રાઇડિંગની વિડીયો શૂટ કરીએ છીએ. તો આના બીજી એક વાત કે આપણી રાઇડિંગની બીજી એક આઈડી છે MT રાઇડર 29, એને પણ તમે ના જોઈએ તો એ આઈડીને પણ અમારી સબસ્ક્રાઈબ કરતા જજો.